પધાર્યા છે. અહીંયાથી હું જે મહાનુભાવ શ્રીઓના નામ બોલું એમને અહીંયા વ્યાસપીઠ ઉપર સન્માન માટે પધારવા માટે વિનંતી કરું છું. માનનીય શ્રી MS પટેલ સાહેબ, માનનીય શ્રી અજમલજી ઠાકોર સાહેબ, ધારાસભ્ય શ્રી ખેરાલુ, આપ સાહેબ પણ અત્રે આવશો. માનનીય શ્રી ભીખાભાઈ સાહેબ, ચેરમેન શ્રી APMC ખેરાલુ, માનનીય શ્રી પવનભાઈ ચૌધરી સાહેબ, માનનીય શ્રી માધાભાઈ ચૌધરી સાહેબ, MD બનાસ બેંક, આપ સાહેબ પણ અહીંયા વ્યાસપીઠ ઉપર પરમ પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે સન્માન લેવા માટે પધારશો. આપ સૌ આ કથામાં પધારી અને આ ભગવત કથાનો જે મંગલ પ્રસંગ છે એને શોભાયમાન કરવા બદલ પુનઃ આપનું સ્વાગત છે, પુનઃ આપનો આભાર છે. માનનીય શ્રી BK પટેલ સાહેબ, માનનીય શ્રી ફલજીભાઈ સાહેબ, માનનીય શ્રી હરેશભાઈ વકીલ સાહેબ અહીંયા વ્યાસપીઠ ઉપર આપના સન્માન માટે અહીંયા પધારશો. માનનીય શ્રી કરશનબા, આપ પણ અહીંયા વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજીના હસ્તે સન્માન માટે. માનનીય શ્રી રાજાભાઈ ડૉક્ટર સાહેબ, આપ પણ અહીંયા વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજીના હસ્તે સન્માન માટે. આપ સૌનો અહીંયા ઉપસ્થિતિ, મંગલમય ઉપસ્થિતિ આ ભગવત કથાની અંદર ખૂબ ખૂબ આભાર આપનો કે આ કથામાં રસપાન માટે આપ પધાર્યા. કથા મંડપની અંદર પધારેલ તમામ ભગવત ભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તમામનો શંકરભાઈ પરિવાર તરફથી, આપણા વડનગર ગામ વિસ્તાર તરફથી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. પૂજ્ય શાસ્ત્રીજીની વાણીને કયા શબ્દોમાં વખાણીએ. આજે 6થો દિવસ છે. ભાગવતના જે તત્વજ્ઞાનને એકદમ સરળ ભાષામાં આપણી સમક્ષ જે વ્યક્તિ રજૂ કરતા હોય મહાનુભાવ માનનીય શ્રી અર્જણભાઈ સાહેબ, APMC ડીસા, આપ સાહેબ પણ અહીંયા મંચ ઉપર શાસ્ત્રીજીના હસ્તે સન્માન માટે પધારશો. આજે 6થા દિવસે જાણે શાસ્ત્રીજીએ શરૂઆતમાં વાત કરી એમ સમય ક્યાં વહી ગયો એનો ખબર નથી રહી. આ 6 દિવસ દરમિયાન ભાગવતના તત્વજ્ઞાનને એમણે બહુ સરળ ભાષામાં આપણી સમક્ષ રજૂ કર્યું છે. બહુ નાની ઉંમરે અદ્ભુત એમનો કથાનો જે આખો પ્રસંગ છે એનું વિવરણ અને એના કીર્તન, સંકીર્તન એ ભીષ્મ અને વિક્રમભાઈ શાસ્ત્રીજી અત્રે પધાર્યા છે. આપ પણ અહીંયા પધારશો. ભાગવતજીના આંબાથી માંડી અને તમામ સંકીર્તનો બહુ મીઠી જબાનમાં, અને પૂજ્ય કનીરામદાસજી બાપુએ કહ્યું તે પ્રમાણે કે રસ્તા ઉપર હોઈએ ત્યારે જાણે પૂજ્ય ભાઈ જ કથા કરતા હોય એવું લાગતું હતું. તો શાસ્ત્રીજીના ચરણોમાં પણ વંદન કે આપે વ્યાસપીઠ ઉપરથી તમામ ભગવત ભક્તોને આજે 6 દિવસથી શ્રી કૃષ્ણ પરમાત્માના ગુણોનું જે રસપાન કરાયું છે અને અમારા જીવનને મંગલમય બનાવવા માટે આપે આશીર્વચન આપ્યા છે, એ માટે શાસ્ત્રીજીને પણ ખૂબ ખૂબ પ્રણામ સહ આપણે બધા વંદન કરીએ. પહેલા રાસ કરી લઈએ, પછી ત્યાં સુધીના બીજા સંતો પધારે ત્યારે સંકીર્તન. પરમ પૂજ્ય દત્તાનંદ બાપુ જ્યારે પધારે ત્યારે આપને થોડી સૂચનાઓ છે કે પૂજ્ય બાપુ જ્યારે અહીંયા પધારે ત્યારે કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ના કરે. આપણા ફોનની અંદર, મોબાઈલની અંદર પરમ પૂજ્ય દત્તાનંદ બાપુને આપણે ફોટો કે વિડીયોગ્રાફી નથી કરવાની. બીજું, એમના ચરણ સ્પર્શ માટે પણ કોઈએ ભક્તોએ જવાનું નથી. દૂરથી જ આપના સ્થાન ઉપરથી જ પૂજ્ય દત્તાનંદજી બાપુ જ્યારે પધારે ત્યારે આપના સ્થાન ઉપરથી જ એમના દર્શન કરવાની આપને આગ્રહભરી નમ્ર વિનંતી છે. હમણાં રાસ કરી લઈએ. ખમ્મા મારા નંદજી ના લાલ મોરલે ક્યારે વગાડે. ખમ્મા મારા નંદજી ના લાલ મારા શયન ભવનમાં પૂરે સુતી મારા શયન ભુવનમાં. મોરે સુ
બાકીના લોકો બેસી જાય, બીજા ઊભા ના થાય. ઓ કના ઘર રે નિંદરમાંથી ઝબકીને જાગે, અરે રે નિંદર માંથી ઝબકીને જાગી. ઘર રે પરમ પૂજ્ય સંતો સિવાયના બીજા સ્ટેજ ઉપર કોઈ આવે નહીં, એના માટે આપ સૌને વિનંતી છે. એમના માટે સામે વ્યવસ્થા કરી, સંતોની સાથે પધારેલ છે એમના માટે સામે વ્યવસ્થા કરી છે, બેઠક વ્યવસ્થા. આપ મહાન સંતો, સનાતન ધર્મની ધરોહર સમાન સંતો અમારા આંગણે પધાર્યા, આપના દિવ્ય દર્શન અમને પ્રાપ્ત થયા, એ બદલ પુનઃ પુનઃ આપના ચરણોમાં કોટી કોટી વંદન છે. પરમ પૂજ્ય સંતોના સન્માન માટે પૂજ્ય ભરતપુરી બાપુને હું માઇકનો દોર આપું છું. કેવડપુરી બાપા કી, જાજાવડા દેવ કી, હીરાપુરી બાપા કી, પધારેલા હરિગુરુ ભેખ ભગવાન સંત મંત કી જય. નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. આજે આપણા ગામને આંગણે, વડનગરને આંગણે આપણા અહીંયા ભાગવત કથાનું શ્રવણગાન થઈ રહ્યું છે. એ પ્રસંગે કથા મનોરથી આપણા લખધીર બાપા અને રતનમાં સાચે જ એને ખરેખર તો એક રત્નને જ જન્મ આપ્યો છે. એવા આપણા સૌના હૃદયમાં વસેલા, આપણા સૌના લાડીલા એવા શંકરભાઈ, એમને ખૂબ જ ભાવ છે, એમને ખૂબ જ પ્રેમ છે કે પોતે જાતે જ અહીંયા પધારેલા સંતોનું સન્માન કરવા માગે છે. આપણી સંસ્કૃતિ મુજબ આપણા સંતો તીર્થ છે. જોકે આપણે કથાનું શ્રવણ કરવાનું છે એટલે વધારે સમય નથી લેવાનો. આપણે આપણી સંસ્કૃતિ મુજબ સંતોના સામૈયાનું ગાન પૂજ્ય ડાયાગીરી બાપુ કરશે. હું નામ બોલું એ રીતે આપણા વહાલા માન્ય શંકરભાઈ સાહેબ, પરબતભાઈ તેમજ સ્નેહીજનો આપણા પધારેલા સંતનું સ્વાગત કરશે. પ્રથમ આપણા બોલો સામૈયો બોલો. સૌ પ્રથમ આપણા દેવ દરબાર
ઓગળજી મહારાજની જગ્યામાંથી પધારેલા પરમ પૂજ્ય 1008 મહાન શ્રી ઓગળજી મહારાજની જગ્યામાંથી પધારેલા મહાન શ્રી દેવ દરબાર બાપુનું સ્વાગત આપણા શંકરભાઈ કરશે. બળદેવનાથ બાપાનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે બધા તાળીઓથી વધાઈએ બેઠેલા. ત્યાર પછી આપણી વચ્ચે બીજા મહાન શ્રી જગદીશપુરીજી બાપુ કેવડાસો પરમેશ્વરા એ પણ થળીથી આપણી વચ્ચે પધાર્યા છે. તો જગદીશપુરીજી બાપુનું સ્વાગત પણ આપણા શંકરભાઈ પર્વતભાઈ કરશે. ત્યાર પછી આપણી વચ્ચે જાજાવડા દેવ એ જગ્યામાંથી પરમ પૂજ્ય મહાન શ્રી ઘનશ્યામપુરીજી બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે ઘનશ્યામપુરીનું બાબત પણ સ્વાગત પણ શંકરભાઈ પર્વતભાઈ કરશે. ત્યાર પછી મોટી મવડીથી મહાન શ્રી ઉમા ભારતીજી માતાજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત આપણા સાહેબ શંકરભાઈ કરશે. ત્યાર પછી આપણી ઉપલી સારા મઢીથી પરમ પૂજ્ય શંભુપુરીજી બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત પણ આપણા શંકર બેચરાજીથી મહારાજ પધાર્યા છે. પધારો દાસભાઈ પધારો. આનંદ આશ્રમ અમરાપુર હીરાગીરીજી બાપુ એમનું સ્વાગત પણ આપણા શંકરભાઈ કરશે. હા ત્યાર પછી આપણા મવડીથી પેલા શિષ્ય આકાશપુરી જોડાઈ શિષ્ય ભાઈ આકાશપુરી સંઘારીથી પધારેલા સંઘારીથી જગદીશપુરીજી સંઘારી. પૂજ્ય કસ્તુરપુરીજી બાપુ કસ્તુરપુરીજી
હવે આપણી વચ્ચે એક અમે હતા તરણા કેરા તો ગોધાણાથી નકડંગ આશ્રમ ગોધાણા સંતોએ વધાર્યા જા જામાન સેવાયું હરિ ગુરુ સંત નકડંગ આશ્રમ ગોધાણા એ કોનું મારા ભારથી? સંતોએ વધાર્યા જા જામાન સામૈયા હરિ ગુરુ સંત દેખીને સન્મુખ ચાલી હા ત્યાર પછી ડગલે ડગલે રામગીરી બાપુ અમરાપુર ગના ફાળ્યો સેવાયો હરિ ગુરુ સંત ડગલે ડગલે જગના ફાળ્યો સેવાયો હરિ ગુરુ સંત ત્યાર પછી આપણા સદારામ બાપુની જગ્યામાંથી દાસ બાપુ પણ આપણી વચ્ચે આવ્યા છે એમનું સ્વાગત આપણા શંકરભાઈ કરશે મેં અમદાવાદ આશ્રમમાંથી આપણી વચ્ચે દેવીદાસ બાપુ પણ પધાર્યા છે એમનું સ્વાગત આપણા શંકરભાઈ કરશે સંગીત ચાલુ રાખો ભાઈ ચાલુ રાખો મેં અમદાવાદ આશ્રમમાંથી દેવીદાસ બાપુ રમતારામ મહાત્મા હા ત્યાર પછી આપણી વચ્ચે જાવંત્રીથી ડાયાગીરી બાપુ એમનું સન્માન પણ આપણા સૌના લાડીલા શંકરભાઈ કરશે હવે બધા સંતો મંતો શંકરભાઈને આશીર્વાદ આપે છે આપણે બધા તાળીઓ પાડી અને એમને અભિવાદન કરીએ લખધીર બાપા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ સંતો બધા આશીર્વાદ આપી રહ્યા છે આપણે બધા તાળીઓ પાડી અને સ્વાગત કરીએ જય હો જય હો જય હો આજે અહીંયા સ્વર્ગ ખડું થઈ ગયું છે આપણા વડનગર ને આંગણે આજે મિની કુંભ જેને કહેવાય હા શંકરભાઈ નું સ્વાગત હા
ઓગળજી બાપુ, થળી બાપુ, થરા બાપુ બધા જ સંતો કરી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. શંકરભાઈ ખૂબ ખૂબ પ્રગતિ કરો, ખૂબ ખૂબ આગળ વધો એવી તમામ સંતોના આપના ઉપર આશીર્વાદ છે. આપણી વચ્ચે હા આપણા નાથીમાં પણ ઉપસ્થિત છે. એ નાથીમાનું પણ આપણે સન્માન કરીએ. નાથીમાનું સન્માન. આપણી વચ્ચે ભાગવત કથાના રસપાન માટે માનનીય શ્રી ખુશાલભાઈ સાહેબ અંબાણી પાલનપુરથી પધાર્યા છે અને માનનીય શ્રી ચંદુભાઈ સાહેબ પણ શાસ્ત્રીજીના હસ્તે સન્માન પ્રાપ્ત કરશો. જોશી મહેશભાઈ શાસ્ત્રી અને જોશી મનુભાઈ શાસ્ત્રી ભાગવત કથાકાર એમનું પણ આપણે સન્માન કરવા માંગીએ છીએ, એટલે જલ્દી સ્ટેજ ઉપર આવે. અને હવે આપણે બધા જો કે અહીંયા દિવ્ય ચેતના કૃષ્ણ ભગવાનને જ્યારે ગુણગાન ગાઈ રહ્યા છે અને અહીંયા સ્વર્ગ ખડું થયું છે, સમયની પાબંદીને ધ્યાનમાં રાખી અને આપણા આંગણે સંતો મંતો પધાર્યા છે, એટલે આપણે એમના આશીર્વચન લેવાના છીએ. એટલે સૌ પ્રથમ દેવ દરબાર બાપુને હું વિનંતી કરું કે એ આપણને આશીર્વચન આપે. દેવ દરબાર બાપુ, કથાનો સમય થઈ ગયો છે પણ છતાં આપણે બોલો શ્રી ઓગળજી મહારાજ કી, હિંગળાજ માતા કી, ભાગવત ભગવાન કી. આજે વડનગર મુકામે ભાગવત ભગવાન કથાનું જે શ્રવણ થઈ રહેલું છે તે સંતોએ કીધું છે કે જનની જને તો તર નર જણજે ભક્ત દાતા કા સુર, નહીતર રહેજે વાંધણી મત ગુમાવીશ નૂર. એવા આપણા રતનમાએ શંકરભાઈ સાહેબને દાતારી પણ, સુરવીરતા પણ અને ભક્તિ પણ, એવા શંકરભાઈ સાહેબને તથા સમસ્ત ગામને શ્રી ઓગળજી મહારાજ મા હિંગળાજ ખૂબ ખૂબ પ્રગતિ કરે, ખૂબ એમની મનોકામનાઓ પૂરી કરે, સદાય માતાજીની આ સમકૃપા વરસતી જ રહે. પંખી પાણી પીત હૈ સરિતા ઘટે નીર, ધર્મ કરતા ધનના ઘટે સહાય કરે, રઘુવીર શિયાવર રામચંદ્ર કી જય. એવા આ પ્રસંગની અંદર જે કોઈ ધનનું દાન કરે છે, કોઈ તનનું દાન કરે છે, કોઈ મહેનત મજૂરી, એને ભગવાન ઓગળજી મહારાજ સવાયું પરત આપે છે. એવા જ શ્રી ઓગળજી મહારાજના આશીર્વાદ. બોલો શ્રી ઓગળજી મહારાજ કી જય.
હવે જો કે આપણે બધા જાણીએ છીએ કે આશીર્વાદ હોય તો જ સારો વિચાર આવે, એની કૃપા હોય તો જ સારો વિચાર આવે. પણ એક ચોપાઈ કહી અને બધા સંતો વતીથી અહીંયા આશીર્વચનનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ. આપણે એક ચોપાઈ અહીં બોલીએ, એ ચોપાઈનું બધા ચિંતન કરજો એટલે એમાં આશીર્વાદ આવી જાય છે. આપણા શાસ્ત્રો અને સંતો કહે છે કે સુતદારા ઓર લક્ષ્મી પાપી કે ઘર હોય, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ ધોય. સંતનો સંગ અને હરિની કથા, આ બે વસ્તુ અહીંયા એકી સાથે આપણે બધા એનો લાવો લઈ રહ્યા છીએ. એટલે આ પરિવાર ઉપર ઈશ્વરની કૃપા છે અને કૃપા બની રહેવાની જ છે. કારણ કે આ એડવાન્સમાં આશીર્વાદ છે, આ પરિવાર ઉપર એડવાન્સમાં આશીર્વાદ છે કે અહીંયા લગધીર બાપા રતનમાએ ખરેખર તો રતનને જ જન્મ આપ્યો છે. લગધીરબા અને રતનમાએ રતનને જ જન્મ આપ્યો છે. એ સંસ્કૃતિની સાથે ચાલવાળો, અને બે વસ્તુ ક્યાંય ઓછી જોવા મળે. જો બે વસ્તુનું મિલન નથી હોતું, સંપત્તિ અને સંસ્કાર. સંપત્તિ અને સંસ્કાર ભાગ્યે જ જોવા મળે છે. પણ આ પરિવારની અંદર તો સંપત્તિ સાથે સંસ્કારના પણ દર્શન થાય છે. અને અહીંયા પેલું રામાયણમાં બીજો આશીર્વાદની હું સાક્ષી પૂરું તો, અબ મોહે ભા ભરોસ હનુમંતા, બીનુ હરિ કૃપા મિલે નહીં સંતા. આપણા ઉપર હરિની કૃપા છે, ઈશ્વરની કૃપા છે, તો જ આવડી મોટી સંખ્યાની અંદર આપણને સંતો મંતોના દર્શન થાય, આપણને ભેખ ભગવાનના દર્શન થાય. અને આજે આપણે બધા ઘણા ટાઈમથી ભાગવતનું રસપાન કરી રહ્યા છીએ અને અહીંયા ખુદ ભગવાન બિરાજમાન છે. એ આપણને આ આયોજન, આ વાતાવરણ અને આના ઉપરથી ફલિત થાય છે. એટલે વધારે નહીં કહેતા, આપણે બધાએ કથાનું શ્રવણ કરવાનું છે. પણ બધા સંતો, ભેખ ભગવાન બધાય વતીથી આ પરિવારનું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ. અને આ પરિવારને, શંકરભાઈને આપણે બધા ખૂબ આશીર્વાદ આપીએ કે હજુ ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો. એવી અંતરની અમારા બધાના અંતરના અમારા બધાના આશીર્વાદ છે. બોલો સદગુરુ દેવ કી જય. આપણી વચ્ચે કટાવ ધામથી શ્રીમાન હરદેવભાઈ જોશી પધાર્યા છે. એ સ્ટેજ ઉપર પધારે. હરદેવભાઈ પરમ પૂજ્ય શાસ્ત્રીજીને 9મા ધોરણમાં ભણવા માટે મુંબઈ રમેશભાઈ ઓઝા પાસે લઈને ગયા અને ભાઈશ્રીએ તેમને સાંદીપની આશ્રમ પોરબંદરમાં ભણવા માટે આશીર્વચન આપ્યા હતા. તો એ દિશા આપનાર શ્રીમાન હરદેવભાઈ જોશી સાહેબને અહીંયા સ્ટેજ ઉપર પરમ પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે સન્માન માટે પધારવા માટે વિનંતી કરું છું. આટલા વિશાળ સંત સમુદાય, એમની ઉપસ્થિતિ આપણા બધા માટે સૌભાગ્યનો એક દિવસ. એ તમામના આશીર્વાદ આપણા બધા ઉપર નિરંતર વરસતા રહે, એમની કૃપા, ભગવત કૃપા નિરંતર બની રહે એ માટે, અને એક સદબુદ્ધિ, એક કલ્યાણકારક બુદ્ધિ પરમાત્મા આપણને આપે એવા આપણે સંતો પાસે આશીર્વાદ માંગીએ. આ ભાગવત કથાના આયોજન માટે વડનગર ધામને કેટલો બધો એક પ્રભુ પ્રીતિનો લાભ મળ્યો છે. માનનીય શંકરભાઈ સાહેબે આ વડનગરના આંગણે ભાગવત કથાનું આયોજન કરી અને એક મહાન કાર્ય તો કર્યું જ છે. એની સાથે સાથે આ વડનગરમાં પોતાના ઘરની 10 એકર જમીન આપણા જ પેલા વાદી ભાઈઓને વસાહત સ્થાપી અને ખૂબ મોટું એમને યોગદાન આપ્યું છે. આ વડનગર ગામની અંદર એક પાકા તળાવનું નિર્માણ કર્યું. ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય જોવા ન મળે એવું એક તળાવ અહીંયા, અને એની અંદર માં નર્મદા મૈયાના નીર પણ આ વડનગરના આંગણે હિલોળા લેતા હોય એવું મહાન કાર્ય એમણે કર્યું છે. આપણે પણ સાહેબના સત્કાર્યોને વધાવીએ. બહુ વિરાટ સપનો જોવા અને સ્વપ્ન પૂરા કરવા એ આપણા શંકરભાઈનો સ્વભાવ રહ્યો છે. કોરોનાના મહામારીની અંદર
આખા ભારતની ખેડૂતોની કહી શકાય એવી એકમાત્ર હોસ્પિટલ બનાસ હોસ્પિટલ, અને એની અંદર હોસ્પિટલમાં જ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી દેવો, સમગ્ર ભારતમાં જ્યાં કોઈ બેડ ના મળે ગુજરાતમાં એવા સમયે 800 બેડની હોસ્પિટલ ખડી કરી દેવી, ટૂંક સમયની અંદર 4000 જેટલા દર્દીઓને, કોરોનાના દર્દીઓને છેક અમદાવાદથી ખાટલો બેડ મેળવવા માટે અહીંયા આપણે આપણી હોસ્પિટલમાં, જિલ્લાના ખેડૂતોની હોસ્પિટલમાં, બનાસ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાતા હોય, અને એ 4000 જેટલા દર્દી ભગવાનની સેવા એ હોસ્પિટલમાંથી હોય. આ વિરાટ કાર્યો માટે પુનઃ આપણા શંકરભાઈને આપણે વધાવીએ. ખરેખર ખૂબ આગળનું આયોજન, ભાવિ પેઢી માટેનું આયોજન એ હંમેશા એમના મસ્તિષ્કમાં સદવિચારો રહ્યા હોય છે. પુનઃ આપ સાધુ સંતોના ચરણ કમળમાં પ્રણામ સાથે આપના આશીર્વાદ આપણા બધા ઉપર, અમારા બધા ઉપર રહે એવી ચરણ કમળમાં પ્રાર્થના સાથે પૂજ્ય શાસ્ત્રીજીને આગળની કથા માટે વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. બીજા સંતો પધારવાનો હોય ને પેલા રાસ પછીનું આયોજન, હા, રાસ કરી લઈએ પછી બાકીના સંતોનું સન્માન અહીંયા સ્ટેજનું રાખજો. રાસ પછી આવો. ખમ્મા મારા નંદજી ના લાલ મોરલે ક્યારે વગાડે, ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે. ખમ્મા મારા નંદજી ના લાલ મોરલે ક્યારે વગાડે, ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. મોરે સુતી તે મારા શયન ભવનમાં, પૂરે સૂતી મારા શયન ભવનમાં. મોરે સુતી તે મારા શયન ભવનમાં, પૂરે સૂતી મારા શયન ભવનમાં. સાંભળ્યો મેં તો મોરલેનો નાદ, મોરલે ક્યારે વગાડે, સાંભળ્યો મેં તો મોરલીનો નાદ, મોરલી ક્યારે વગાડો. સાંભળ્યો મેં તો મોરલેનો નાદ, મોરલે ક્યારે વગાડે, સાંભળ્યો મેં તો મોરલીનો નાદ, મોરલી ક્યારે વગાડી. ઓ કના
વાવાયા ને વાદળ ઉમટ્યા ગોકુળમાં ટોક્યા મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા. ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા. ગોકુળમાં ટોક્યા મોર રમવા, આવો સુંદર વર્ષા મળ્યા. ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા. ઓ કરા કરા તમે રમવા તે નાવો શા માટે? તમે રમવા તે નાવો શા માટે? તમે રમવા તે નાવો શા માટે? આવો તો નંદજીની આણ રમવા, આવો સુંદર વર્ષા મળ્યા. આવો તો નંદજીની આડ બનવા, આવો સુંદર વર્ષા મળ્યા. આવો તો નંદજીની આણ રમવા,
કાળી તે કામડી ઓઢંતા તમે કાળે તે કામળી ઓઢંતા તમે વ્રજમાં તે વાંસળી વાજંતા તમે વ્રજમાં તે વાંસળી વગાડંતા તમે વ્રજમાં તે વાંસળી વાજંતા તમે વ્રજમાં તે વાંસળી વાજંતા તમે ગોપીઓના ચિત્ત ચોર રમવા આવો સુંદર વર સાંભળ્યા તમે ગોપીઓના ચિત્ત ચોર રમવા આવો સુંદર વાર શામળિયા તમે ગોપીઓના ચિત્ત ચોર રમવા આવો સુંદર વર સાંભળ્યા તમે ગોપીઓના ચિત્ત ચોર રમવા આવો સુંદર વાર શામળિયા સાહેબ આવો થોડી વાર રમવા માટે ઓ કાના રાસ રમવા માટે વધારો બેટા નરસિંહના સ્વામી સાંભળ્યા બેટા નરસિંહના સ્વામી શામળિયા બેટા નરસિંહના પ્રભુ સાંભળ્યા બેટા નરસિંહના સ્વામી શામળિયા તમને તેડી રમાડ્યા રાસ રમવા આવો સુંદર વર સાંભળ્યા અમને તેડી રમાડ્યા રાસ રમવા આવો સુંદર વાર શામળિયા તમને તેડી રમાડ્યા રાસ રમવા આવો સુંદર વર સાંભળ્યા અમને તેડી રમાડ્યા રાસ રમવા આવો સુંદર વાર શામળિયા વાવાયાને વાદળો મટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા ગોકુળમાં ટોક્યા મોર રમવા આવો સુંદર વર સાંભળ્યા ગોકુળમાં ટહુક્યા મોર બનવા આવો સુંદર વાર શામળિયા ગોકુળમાં ટોક્યા મોર રમવા આવો સુંદર વર સાંભળ્યા ગોકુળમાં ટહુક્યા મોર રમવા આવો સુંદર વાર શામળિયા વાવાયાને વાદળો મટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળો મટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા તમે રમવા તે નાવો શા માટે 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 આવો તનંદજીની આણ રમવા આવો સુંદર વર સાંભળ્યા
ઓ કાના ઓ કાના ઓ શામળાજીના મેળે પે જણ્યું વાગે જણ્યું વાગે શામળાજીના મેળે શામળાજીના મેળે પે જણ્યું રચે જણ્યું વાગે શામળાજીના મેળે રણજણ્યું રે પે જણ્યું વાગે શામળાજીના મેળે પે જણ્યું રચે જણ્યું વાગે શામળાજીના મેળે રણજણ્યું રે પે જણ્યું વાગે શામળાજીના મેળે પે જણ્યું રચે જણ્યું વાગે શામળાજીના મેળે રણજણ્યું રે પે જણ્યું વાગે શામળાજીના મેળે પે જણ્યું વાગે જણ્યું રચે શામળાજીના મેળે રણજણ્યું રે પે જણ્યું વાગે જય હો જય હો જય હો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેડ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેડ રે ઘેર જાવું ગમતું એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાસલ વિના ખેલ રે ઘેર જાવું ગમતું નથી વાલા જોજો વાસલ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી कृष्ण भगवान हला द्वारका गाय कृष्ण भगवान हला द्वारका गाय લીધો મણિયારા વારો લીધો મણિયારા વારો લીધો મણિયારા વારો વે કે હોવે હોવે લીધો મણિયારા વારો વે કે હું તો તને વારું વાજ્યો મણિયારા કે હું તો
અરે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. ઉતારા દેશો ઓરડા દેશો મેળે ના મોલ રે રાય રણ છોડજે સોનાના હિંડોળે દ્વારકામ દેવા બળે. ઉતાર દેશુ ઓરડા દેશુ મેડીના મોલ રઘુરાય રન છોડજી સોનાના ઈંડોને દ્વારકામાં દીવા બળે. ઉતારા દેશો ઓરડા દેશો મેળે ના મોલ રે રાય રણ છોડજે સોનાના હિંડોળે દ્વારકામ દેવા બળે. ઉતાર દેશુ ઓરડા દેશુ મેડીના મોલ રઘુરાય રન છોડજી સોનાના ઈંડોને દ્વારકામાં દીવા બળે. દાતણ દેશો દાડમે દેશો ગણે રે કામ રે રાય રણ છોડજે સોનાના હિંડોળે દ્વારકામ દેવા બળે. સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. દાતણ દેશો દાડમે દેશો ગણે રે કામ રે રાય રણ છોડજે સોનાના હિંડોળે દ્વારકામ દેવા બળે. અરે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. નાવણ દેશો કુંડયો દેશો જમનાજીના નીર રે રાય રણ છોડજે સોનાના હિંડોળે દ્વારકામ દેવા બળે. અરે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. ભોજન દેશો લાપસે દેશો કડિયેલા દૂધ રે રાય રણ છોડજે સોનાના હિંડોળે દ્વારકામ દેવા બળે. અરે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. ઓઢણ દેશો ઢોલિયા દેશો હિંડોળા ખાટ રે રાય રણ છોડજે સોનાના હિંડોળે દ્વારકામ દેવા બળે. અરે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. મુખવાસ દેશો એન છે દેશો બેડેલા પાન રે રાય રણ છોડજે સોનાના હિંડોળે દ્વારકામ દેવા બળે. અરે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. હે પ્રભુ પરોઢ ના આવે મારી ઘર ઉતાર કરતા જાઓ. હે પ્રભુ પરોઢ ના આવે મારી ઘર ઉતાર કરતા જાઓ. ઉતારના નહીં કરું રે મારી ઘેર સીતા જુએ વાત. ઉતારા નહીં કરું રે મારી ઘેર સીતા જુએ વાત. લેંબડી રે લીલો નાગર વનનો છોડ. લીલી લેંબડી રે બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ